સ્વાધ્યાય 5.1 દાખલા નંબર આપણે જોઈ કે પહોંચ્યા છે 10. તમને દાખલો આપ્યો છે કે z -2 -1/3 into I raised to 3 ત્રણ ઘાત છે બાળકો. તો છોકરો પેલા શું કરે કે આવી રીતે તમને જો સાદું આવી રીતે તમને આપ્યો હોય બ્રેકેટ ને ઉપર ત્રણ ઘાત હોય અંદર બે પદ માઈનસ છે તો 8મા 9મા અનુસાર પેલા આ માઈનસ છે ને સામાન્ય કાઢ નાખાય. હવે ઈ માઈનસ છે એને ત્રણ ઘાત લાગુ પડે, ત્રણ વખત માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ. જો એકી વખત હોય તો માઈનસ બહાર નીકળે, બેકી વખત હોય તો માઈનસ પ્લસ થઈ જાય નિયમ અનુસાર. તો એકી ઘાત છે એટલે માઈનસ બહાર કાઢ નાખાય, બેકી ઘાત હોતા અહીંયા તો માઈનસ છે પ્લસ થઈ જાય. તો અહીંયા 2 + 1/3 into I raised to 3. હવે આગલા દાખલા અનુસાર આપણે જે સૂત્ર મૂક્યું હતું એ જ સૂત્ર ફરી પાછું ઘનનું સૂત્ર લખું છું. તો આપણે કહી શકીએ કે a + b raised to 3 is equal a³ + b³ + 3ab છેલ્લે બ્રેકેટ એમનો a + b. રેડી? તો બાળકો અહીંયા આપણે કિંમત મૂકીએ ડાયરેક્ટ a ની જગ્યાએ 2 અને b ની જગ્યાએ 1/3 into I. તો જો આ માઈનસ ક્લોઝ બ્રેકેટ a ની જગ્યાએ 2 આ 2 નો ઘન પ્લસ 1/3 into I નો ઘન b પ્લસ આ 3a એટલે 2 b એટલે 1/3 into b સોરી 1/3 into I છેલ્લે બ્રેકેટ એમનો 2 + 1/3 into I. હવે સાદું જેટલું થાય એટલું આપવાનું થાય. જો છોકરા અહીંયા ગુણાકારનો સંબંધ છે આ 3 3 કર. હવે ક્લોઝ બ્રેકેટ ની અંદર આ 2 ની 3 એટલે 8 અહીંયા 1/3 ની 3 એટલે 1/27 થશે અને I³ હવે અહીંયા 2I આ 2 + 1/3 into I માઈનસ બ્રેકેટ ની અંદર 8 + 1/27 I³ એટલે I into I² એટલે I³ પ્લસ 2I વડે ગુણશો એટલે 4I પ્લસ આપણે એમ કહી શકીએ કે 2I વડે ગુણશો એટલે 2/3 અને I into I એટલે I². ફરી પાછું આગળ સાદું આપણે જોઈ ક્લોઝ બ્રેકેટ ની બહાર માઈનસ 8 + 1/27 I એમનો I² is equal -1 I અને I² is equal -1 લખીએ આપણે પ્લસ 4I પ્લસ 2/3 I² એટલે -1 I² is equal -1. હવે માઈનસ બ્રેકેટ ની અંદર 8 પ્લસ માઈનસ માઈનસ 1/27 into I ગુણાકાર બધાનો પ્લસ 4I પ્લસ માઈનસ માઈનસ 2/3 એક વડે ગુણાય છે એટલે એમનો રહેશે. સંખ્યા બધી હારે લઈ સંખ્યા તો 8 અને માઈનસ 2/3 બરોબર છે પ્લસ આ 4I માઈનસ 1/27 બટ અહીંયા વિડિયો સ્ટોપ થઈ ગયો તો બરોબર છે. અહીંયા સુધી આપણે જોઈએ કે આગલા વિડિયોમાં આવશે. અહીંથી આપણે જોઈન્ટ કરશું કે આપણે જે મેં તમને કીધું કે સંખ્યા છે હારે લીધી 8 અને -2/3 આવી ગઈ. પછી I વાળા પદમાંથી I કોમન કાઢ્યું એટલે -1 આપણે શું કર્યું તો કે 4 આગળ લઈ લીધા 4I અને -1/27 I પછી 8 તેરી 24 માંથી 2 બાદ એટલે 22 22 ના છેદમાં 3 વધશે આગળ છે માઈનસ એમનો રહેશે 8 તેરી 24 24 માંથી 2 બાદ એટલે 22 ના છેદમાં 3 આ બે માંથી આપણે I કોમન કાઢી નાખ્યો બરોબર છે. આ 22 ના છેદમાં 3 એમનો 27 ચોકુ 108
અહીં મેં ગુણાકાર કર્યો છે 27 ગુણ્યા 4 એટલે 108 થશે 108 માંથી ઉપરનો 1 બાદ એટલે 107 છેદમાં 27 ઇન્ટુ I હવે માઈનસ છે બેયને આપી દો -22/3 પ્લસ માઈનસ માઈનસ 107/27 ઇન્ટુ I રેડી આ રીતે આપણે જોઈએ કે દાખલા નંબર 10 પૂરો થાય છે દાખલા નંબર 11 જોઈએ હવે એમાં તમને એ પૂછે કે આપેલ પ્રશ્ન 11 થી 13 માં દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવો હવે જો વ્યસ્ત કીધું છે હવે આપણે જોઈએ કે તમને એ પૂછે કે z બરાબર સંકર સંખ્યા આપી છે કે 4 - 3i આવી રીતે તમને આપ્યું છે હવે આનો વ્યસ્ત તો આને વ્યસ્ત કરીએ તો 1/z તો આનો પણ વ્યસ્ત કરવો પડે 4 - 3i સંકર સંખ્યાનો વ્યસ્ત z સંકર સંખ્યા z છે એનો વ્યસ્ત 1/z અને સામે પણ વ્યસ્ત કરી નાખવાનો 1/4 - 3i હવે છેદની કરણી લેવાની બધા દાખલામાં સરખું જ હશે છેદની કરણી 4 - 3i 4 + 3i upon 4 + 3i છેદની કરણી એટલે છેદમાં જે નિશાની એની વિરુદ્ધ લેવાની માઈનસ છે તો પ્લસ પ્લસ હોય તો માઈનસ ઉપર નીચે ગુણી નાખવાનું કરણી ટેકિંગ સર્ડ આને આપણે ઇંગ્લિશમાં સર્ડ કહેવામાં આવે છે અથવા તો રેસિપ્રોકલ પણ કહી શકો છો હવે આ એક વડે ગુણ્યા એટલે 4 + 3i એમનો આના તફાવત ના આવ્યો જો પ્લસ માઈનસ નો ડિફરન્સ છે પ્લસ માઈનસ નો ડિફરન્સ બે પદ સરખા છે તફાવત ના આવ્યો પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 9i² હવે 4 + 3i upon 16 -9 i² = -1 લેવાના થાય 4 + 3i upon 16 માઈનસ માઈનસ પ્લસ 9 એકા 9 હવે આપણે જોઈએ કે 4 + 3i છેદમાં 25 16 ને 9 25 બેનો સરવાળો સ્વતંત્ર છેદ આપી ગયો સ્વતંત્ર છેદ બરોબર પહેલા પદની નીચે છેદ એટલે 4 ના છેદમાં 25 પ્લસ 3 ના છેદમાં 25 ઇન્ટુ i બરોબર છે હવે આનો લસા લ્યો એટલે ફરી પાછો આ જ પદ આવી જાય સ્વતંત્ર છેદ આપ્યો એટલે અહીંયા આપણે જોઈએ કે તમે વ્યસ્ત મેળવ્યો જો કેનો સંકર સંખ્યાનો વ્યસ્ત કેટલો આવે છે આપણે એમ કહી શકીએ કે 4/25 પ્લસ 3/25 ઇન્ટુ i આ રીતે આપણે વ્યસ્ત લઈ શકીએ નંબર 12 સમ નંબર 12 તમને એ પૂછે કે z = √5 + 3i √5 + 3i આવી રીતે આપેલું છે આનો વ્યસ્ત સંકર સંખ્યાનો વ્યસ્ત એટલે 1/z આનો વ્યસ્ત કરશો એટલે 1/√5 + 3i ટેકિંગ સર્ડ કરણી લેવાની થાય તો 1/√5 + 3i ઉપર નીચે ગુણી નાખીએ પ્લસ છે તો માઈનસ વાળું આવશે √5 - 3i upon √5 - 3i હવે આ એક સાથે ગુણાશે એટલે એ તો એમનો જ રહેશે √5 - 3i upon પ્રથમ પદનો વર્ગ એટલે ટોપી ગઈ વર્ગમૂળ નીકળી જાય એટલે 5 માઈનસ બીજા પદનો વર્ગ જો તફાવત ના આવ્યો છે એટલે વચ્ચે માઈનસ આવે તફાવત એટલે માઈનસ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 9i² 3 નો વર્ગ 9i નો વર્ગ i² i² = -1 તો √5 - 3i by 5 -9 into -1 -9 બરોબર છે into -1 માઈનસ માઈનસ પ્લસ થશે તો √5
minus 3i upon 5 minus minus plus 9 तो root 5 minus 3i by 14 बराबर स्वतंत्र छेद આપી ગયો root 5 by 14 minus 3 upon 14 into i રેડી બહુ જ સેલા છે એટલું બધું કઈ અઘરું નથી સાદું આપવામાં ધ્યાન રાખવાનું પ્લસ માઈનસ માં ધ્યાન રાખવાનું એના પછી નંબર 13 ખાલી માઈનસ i આપ્યા છે ખાલી માઈનસ i तो बाळको आनो व्यस्त करशो तो आनो व्यस्त तो -1 upon i आ -40 ऊपर नीचे गमी ने लई लो टेकिंग शॉर्ट -1 upon i तो छेद में i છે તો ઉપર નીચે i ને વડે ગુણી નાખો ऊपर नीचे i વડે ગુણી નાખો તો અહીંયા -i એકા -i અને છેદમાં i સ્ક્વેર થઈ જશે i સ્ક્વેર = -1 -i upon -1 माइनस माइनस प्लस खाली i વધે છેદમાં 1 લખવાની જરૂર નથી રેડી એટલે આ રીતે આવશે આનો આન્સર એકદમ સહેલું છે 14 રકમ આપી છે આપણે જોઈએ કે વ્યસ્ત નથી લેવાનું તમને એમ કીધું છે કે z = 3 plus root 5 into i 3 minus root 5 into i upon root 3 plus root 2 into i ब्रेकेट ની વચ્ચે માઈનસ છે root 3 minus root 2 into i હવે બાળકો અહીંયા તમને કીધું છે કે આ પદાવલીને a i ની સ્વરૂપે z = a i ની સ્વરૂપે આપણે ફેરવવાનું છે જો વ્યસ્ત નથી લેવાનું ખાલી a i ની સ્વરૂપે રકમમાં તમને કીધું છે કે a i ની સ્વરૂપે ફેરવો બરોબર તો આનું સાદુરૂપ દઈ દેવાનું બાળકો બીજું કાઈ નહીં તો વ્યસ્ત નથી લેવાનો હવે અહીંયા જો બે કાઉન્સ સરખા છે વચ્ચે પ્લસ માઈનસ નો ડિફરન્સ છે ઉપરમાં તો આને તફાવત ના આવ્યો કહી શકો તમે જો 8 9 10 માંથી શીખતા હો છો તફાવત ના આવ્યો આપણે જોઈએ કે તમને ખબર હોય તો x - y x + y = x² - y² આ તફાવત ના આવ્યો બે કાઉન્સ સરખા વચ્ચે પ્લસ માઈનસ નો ડિફરન્સ હોય તો x² - y² લખી શકો અને x² - y² હોય તો આ ઊંધું લખી શકો x - y + x * x + y તો આ તફાવત ના આવે જો વચ્ચે ઇન્ટુ છે ગુણાકારનો સંબંધ છે પ્રથમ પદનો વર્ગ 9 માઈનસ બીજા પદનો વર્ગ આ બીજું પદ ઉપર ટોપી ગઈ એટલે 5 અને i નો વર્ગ i² થાય પ્રથમ પદનો વર્ગ તફાવત ના આવ્યો છે એટલે વચ્ચે માઈનસ આ જે રીતે છે અને બીજા પદનો વર્ગ એટલે અહીંયા ટોપી ઉડી જશે કારણ કે વર્ગ અને વર્ગમૂળ જાય બીજા પદનો વર્ગ એટલે આપણે જે કે ટોપી ગઈ * i² અથવા તો આપણે જે કે આમ એક સ્ટેપ વધારી દો √5 * i ² હવે અહીંયા છેદમાં જો વચ્ચે માઈનસ છે તો ગુણાકાર નથી એટલે આને બ્રેકેટ ઓપન કરવા પડશે બે વચ્ચે માઈનસ કે પ્લસ હોય તો બ્રેકેટ ઓપન કરવાના છે તો જો √3 + √2 * i માઈનસ સાથે છોડો -√3 માઈનસ માઈનસ પ્લસ 2 √2 * i હવે 9 માઈનસ આ વર્ગ છે વર્ગમૂળ 5 ને મળશે એટલે વર્ગ અને વર્ગમૂળ જાય એટલે 5 આ i ને મળશે વર્ગ એટલે i². હવે છેદમાં આપણે જોઈએ તો આ +√3 -√3 સાથે ગયા 0 થઈ ગયા. હવે √2 * i √2 * i એટલે બે વખત છે √2 * i એટલે 2 √2 * i બે વખત છે એટલે બગડો આગળ બે √2 * i √2 * i બે વખત છે એટલે 2 √2 * i. હવે આગળ સાદુરૂપમાં 9 - 5 i² = -1 છેદ એમનો છેદ
એમ નું રહેશે. હવે આપણે જોઈએ કે બાળકો અહીંયા આ 9 આપણે જોઈએ કે તમને ખબર છે કે 9 આ માઈનસ માઈનસ પ્લસ આ 5 આવશે છેદમાં 2√2 into I. બરોબર? તો આપણે અહીંયા શું કહી શકીએ કે 14 by 2√2 into I. તો અહીંયા 2 7 14. તો અહીંયા 7/√2 into I. બરોબર છે? હવે આને આપણે કયા સ્વરૂપમાં? તો કે a ib સ્વરૂપમાં ફેરવવાના છે. a ib સ્વરૂપમાં ફેરવવાના છે. તો બાળકો અહીંયા a ib સ્વરૂપ z a ib તો I તો આપણે ઉપર જોઈ છે, અહીંયા છેદમાં આવે તો અહીંયા શું કરવાનું? ઉપર નીચે I વડે ગુણી નાખવાનું. ઉપર નીચે I કારણ કે I છે આપણે ઉપર જોઈ છે. બરોબર? તો અહીંયા પોઝિશન આપણે જોઈ 7I. બરોબર? આ √2 I into I એટલે I સ્ક્વેર થઈ જશે. હવે તમે વિચારી શકો છો કે 7I અને હા √2 I સ્ક્વેર ઇઝ ઇક્વલ -1 થઈ ગયા. હવે આ -1 ગુણ્યા √2 એટલે માઈનસ જ આવશે. તો આપણે એમ કહી શકીએ -7I/√2. હવે I ને થોડો છૂટો લખી. હવે જો અહીંયા તમને માત્ર ને માત્ર કાલ્પનિક ભાગ મળે છે -7/√2. તો આનો વાસ્તવિક ભાગ 0 હોય તો આને દર્શાવવું તો દર્શાવી શકો 0 -7/√2 into I. બરોબર છે? a is equal 0 અને b is equal કેટલા આવશે? -7/√2. જો અહીંયા મેં શું કર્યું? I આપણે ઉપર જોઈ z is equal a plus ib સ્વરૂપમાં લેવા માટે એટલે I વડે ઉપર નીચે મેં ગુણ્યું એટલે 7I થયા અને અહીંયા I સ્ક્વેર into I સ્ક્વેર એટલે I સ્ક્વેર is equal -1. -1 છે ઈ માઈનસ તમે ગમે ત્યાં લઈ શકો કારણ કે માઈનસ અહીંયા જો કે છેદમાં -√2 થશે. -√2 છે ઈ માઈનસ ગમે ત્યાં લઈ શકો તો -7/√2 into I. હવે આ તમારો કાલ્પનિક ભાગ મેળો તો આનો વાસ્તવિક ભાગ 0 હોય તો અહીંયા આપણે જોઈએ કે 0 -7/√2 into I. તો a is equal 0 થાય ને b is equal -7/√2 તમે લઈ શકો. હવે આ એક્સરસાઇઝ અહીંયા પૂરી થઈ જાય છે. આપણે 5.2 લેવાનું થાય છે. છોકરાઓ અહીંયા આપણે જોઈ કે મને સ્કૂલેથી એવા સમાચાર હતા કે એક્ઝામ્પલ સાહેબે કેમ નથી કરાવ્યા. છોકરાઓ એક્ઝામ્પલ પણ હું કરાવીશ. એમાં એવું છે કે અત્યારની પોઝિશન પ્રમાણે છે કે એક્ઝામ્પલ છે ને એક જ આપ્યું છે પણ આમાં છે ને 2-3 દાખલા એક સાથે એક ટાઈપમાં છે. તો ઈ જો 2-3 દાખલા થઈ જાય ને તો એક્ઝામ્પલ છે ઈ કરવા સરળ પડી જાય, એમાં અઘરા નહીં પડે. તો પહેલા તમે એક્સરસાઇઝ વ્યવસ્થિત સમજો તો ઉદાહરણ સરળતાથી પતી જશે. ઈ તમને પ્રેક્ટિસમાં આવી શકે. બરોબર છે? અને તમને આવડી પણ જશે. નહીં આવડે તો હું શીખવાડીશ. બરોબર? નહીં આવડે તો હું 100% શીખવાડીશ. તમને એકવાર નહીં 10 વાર શીખવાડીશ. બરોબર? એટલે તમે ઈ ઉપાધિ કરવામાં બરોબર છે ઉદાહરણની જવાબદારી મારી છે. રેડી?